ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર આગળના લેક્ચરની અંદર વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન શું છે એના વિશે ડિસ્કશન કરેલું છે. એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ગોલ્ડન પોઈન્ટ શું છે એ પણ આપણે ડિસ્કસ કરેલા છે. એના એમસીક્યુની સાથે સાથે પણ કરેલા છે. તો જે આગળનો ટોપિક છે એ જ આપણે અહીંયા શું કરવાનો છે, કન્ટિન્યુ કરવાનો છે. તો આગળ આપણે જોયું કે વેક્સિનેશન શું છે અને ઇમ્યુનાઇઝેશન શું છે, એ બંને વચ્ચેનો તફાવત જોયેલો છે. યુઆઈપી દ્વારા કેટલી રસી આપેલી છે એ પણ આપણે જોયેલો છે, અને રસીના કયા રોગો સામે આપણને રક્ષણ મળે છે એના વિશે પણ આપણે શું કરેલું છે, ડિસ્કશન કરેલું છે. સો સ્ટુડન્ટ, આજનો જે ટોપિક છે આપણો, એ ટોપિક છે કે પ્રાથમિક અને દ્વિતીય રોગ પ્રતિકારિકતા, મતલબ કે પ્રાથમિક અને સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ. હવે ઇમ્યુન રિસ્પોન્સ એટલે શું થશે કે વાત કરીએ કે એના પહેલાં હું તમને સમજાવું કે ઇમ્યુનિટી શું છે. આપણે રોગ પ્રતિકારિકતા શું છે, તો કે ઇમ્યુનિટી આપણી ઇમ્યુનિટી મતલબ કે રોગ પ્રતિકારકતા શક્તિ એ શું છે એ સમજવું પડશે, પછી આપણે એનો રિસ્પોન્સ સમજી શકીએ. તો લુઈસ પાસ્ચર નામના એક સાયન્ટિસ્ટે એક જર્મ થેરાપી આપેલી હતી. એ જર્મ થેરાપીની અંદર એવું કીધેલું છે કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કોઈ પણ જીવાણુઓ, માઇક્રો ઓર્ગેનિઝમ શું થશે બેટા, બોડીની અંદર શું થશે, એન્ટર. માઇક્રો ઓર્ગેનિઝમની અંદર તમે કાંઈ પણ લઈ શકો, લાઈક જીવાણુઓ છે, કોઈને ડસ્ટની એલર્જી છે, કાંઈ પોલેન્સ છે, પોલેન્સ મીન્સ કે પરાગરજ, કોઈ પણ વસ્તુ છે એ બોડીની અંદર શું થશે, એન્ટર થશે, અને બોડી એની અગેન્સ્ટ મીન્સ કે એની સામે શું બનાવશે, એન્ટીબોડી બનાવશે. એન્ટીબોડી આપણા બોડીને શું કરે છે, રક્ષણ આપવાનું કામ કરે છે. કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ બોડીની અંદર એન્ટર થશે અને બોડી આપણી એની સામે જે રિસ્પોન્સ આપશે, રિસ્પોન્સ આપી અને આપણને માઇક્રો ઓર્ગેનિઝમની સામે આપણું એને મારી અને આપણા બોડીનું શું કરશે, રક્ષણ કરવાનું કામ કરે છે. એને શું કહેવાનું છે, આપણે રોગ પ્રતિકારકતા શક્તિ કહી શકીએ. માઇક્રો ઓર્ગેનિઝમને સાયન્ટિફિક નામ હું એન્ટીજન કહી શકું. માઇક્રો ઓર્ગેનિઝમને હું સાયન્ટિફિકલી એન્ટીજન કહી શકું. તો આની શું ડેફિનેશન થાય કે કોઈ પણ એન્ટીજન છે એ બોડીની અંદર એન્ટર થશે અને બોડી એની અગેન્સ્ટમાં શું બનાવશે, એન્ટીબોડી બનાવશે. એન્ટીબોડી બનાવીને જે આપણા બોડીને બચાવવાનું મતલબ સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તો આપણે એને શું કહેશું કે આપણી રોગ પ્રતિકારકતા શક્તિ કેવી છે, સારી. હવે તમને ખબર જ હશે કે અમુક લોકોની રોગ પ્રતિકારકતા શક્તિ છે ને બહુ ઓછી હોય, જલ્દીથી એને ઇન્ફેક્શન, જલ્દીથી એને એલર્જી, આપણે કહેતા હોય ને કે આને તો કન્ટિન્યુ શરદી જ રહે છે અને તાવ આવી જાય છે, થોડુંક પણ ક્યાંય બહાર જાય તો એની રોગ પ્રતિકારક શક્તિ એવી છે બેટા, ઓછી છે. ઓકે, હવે સમજાણું કે રોગ પ્રતિકારકતા મીન્સ કે ઇમ્યુનિટી શું છે એ સમજાણું તમને. હવે વાત કરીએ કે આ જે રિસ્પોન્સ આપ્યો છે, માઇક્રો ઓર્ગેનિઝમ બોડીની અંદર એન્ટર થાય છે અને આપણી બોડી જે માઇક્રો ઓર્ગેનિઝમની સામે જે રિસ્પોન્સ આપે છે એને આપણે શું કહેવાનું છે, બેટા, ઇમ્યુન રિસ્પોન્સ. કે આપણી ઇમ્યુનિટી છે માઇક્રો ઓર્ગેનિઝમની સામે શું રિસ્પોન્સ આપે છે, સારો રિસ્પોન્સ આપે છે, ખરાબ રિસ્પોન્સ આપે છે. તો એ રિસ્પોન્સને શું કહેવાનું છે, આપણે ઇમ્યુન રિસ્પોન્સ. મતલબ કે પ્રાથમિક અને દ્વિતીય રોગ પ્રતિકારકતા શું છે. તો આપણે એની વાત કરતા પહેલા હું તમને એક વાત કહું કે આપણો જે ઇમ્યુન રિસ્પોન્સ છે, આ ઇમ્યુન રિસ્પોન્સ છે એ કેટલા પાર્ટમાં વહેંચાયેલો બતાવ્યો છે. આ ઇમ્યુન રિસ્પોન્સ છે એ કેટલા પાર્ટમાં વહેંચાયેલો છે બેટા, પ્રાથમિક અને દ્વિતીય. હવે હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવવાની ટ્રાય કરું કે તમે કોઈ હોસ્ટેલની અંદર, નર્સિંગવાળા છે એટલે ખબર જ હોય કે હોસ્ટેલની અંદર ઓલમોસ્ટ ગર્લ્સ જે છે એ શું કરેલી હોય છે, ત્યાંથી બધાએ સ્ટડી કરેલું હોય છે. ઓકે,
તો આપણે કોઈ કોલેજની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ થયો છે તો પહેલાં આપણને શું સમજાવશે, મીન્સ કે આપણાથી કોઈ ભૂલ થઈ છે, આપણાથી કોઈ કાંડ થઈ ગયા છે તો કોલેજવાળા આપણને એક વખત વોર્નિંગ આપશે, આપણને બચાવશે કે ચલો હું તમને એક વખત વોર્નિંગ આપું છું, આ ભૂલ છે બીજી વાર ના થવી જોઈએ, એવું કોલેજવાળા કહેશે. હવે બીજી વખત તમે એને એ ભૂલ છે રિપીટ કરશો અથવા તો કોઈ પણ બીજી વ્યક્તિમાં તમારું નામ આવશે તો તમારા પેરેન્ટ્સને બોલાવશે અને શું કરશે, તમારી કમ્પ્લેન કરશે. ત્યારે તમારા પેરેન્ટ્સ પણ શું કરશે, તમને પાછા બચાવવાની ટ્રાય કરશે કે ચલો ભાઈ હવે બીજી વખત આવું નહીં થાય, હવે નેક્સ્ટ ટાઈમ શું કરશે, ધ્યાન રાખશે. ઓકે, તો શું થયું, હું તમને એક્ઝામ્પલથી થ્રુ સમજાવું કે આપણાથી કંઈ ભૂલ થઈ છે તો આપણને જે પહેલાં બચાવે છે તો એને હું પ્રાથમિક કહી શકું. તો આ કોલેજવાળા થયું, કોલેજવાળા આપણને પહેલી વખત બચાવશે કે ચાલો કાંઈ વાંધો નહીં, પહેલી વખત છે હું તમને જવા દઉં છું. પણ તમારાથી ભૂલ બીજી વખત થાય છે તો તમને બીજી વખત કોણ બચાવશે, હોમ, મતલબ કે ઘરવાળા તમને બચાવશે. ઓકે, સમજાણું? તો પહેલો રિસ્પોન્સ છે પહેલી જગ્યાએથી આપણને કોણ બચાવે છે, કોલેજવાળા. તો કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે આપણી બોડીની અંદર એન્ટર થશે તો આપણને જે પ્રાથમિક જે પહેલો રિસ્પોન્સ છે આપણી બોડીની અંદર જે પહેલો રિસ્પોન્સ આપણને જે બચાવે છે એને આપણે શું કહેવાનું છે, પ્રાથમિક રોગ પ્રતિકારકતા. અને એને માઇક્રો ઓર્ગેનિઝમ પાછું બોડીની અંદર આવે છે અને એન્ટીબોડીનું જે રિએક્શન થાય છે અને જે બને છે એને શું કહેવાનું છે, દ્વિતીય રોગ પ્રતિકારકતા. ઓકે, હવે આપણી બોડીની અંદર છે સી મીન્સ શું થાય, સેલ્યુલાર બોડી ઇમ્યુન રિસ્પોન્સ, સેલ્યુલાર ઇમ્યુન રિસ્પોન્સ. આ બે પ્રકારના આપણે ઇમ્યુન રિસ્પોન્સ હોય. દેન હ્યુમરસ ઇમ્યુન રિસ્પોન્સ. આ હું તમને સમજાવવા માટે કહું છું અને શું સમજાવવાનું છે એ પણ હું તમને કહું છું. હું ખાલી એક શબ્દ માટે હું તમને આ બધી કથા કહું છું કે તમને એક શબ્દ છે એ ક્યાંથી આવેલો છે એ સમજાવવા માટે હું તમને આ બધી વસ્તુ સમજાવું છું. બાકી આ બંને કે ઇમ્યુન રિસ્પોન્સ છે કેટલા ભાગમાં વહેંચાયેલો છે, બે ભાગમાં વહેંચાયેલો છે, પ્રાથમિક અને દ્વિતીય. તો પ્રાથમિકને આપણે પ્રાઇમરી રિસ્પોન્સ કહી શકીએ અને દ્વિતીયને આપણે સેકન્ડરી રિસ્પોન્સ કહી શકીએ. કે પહેલી વખત બચાવે એને શું કહેવાનું છે, પ્રાથમિક, અને બીજી વખત બચાવે એને દ્વિતીય. અને પહેલી વાર બચાવે એને આપણે શું કહી શકીએ બેટા, સેલ્યુલાર, અને બીજાને આપણે શું કહેવાનું છે, હ્યુમરસ. હવે સેલ્યુલર છે, સેલ્યુલર મીન્સ તમને નામથી જ ખબર પડી જાય છે કે સેલ્યુલર એટલે શું થશે, તો કે સેલ્યુલર નામમાં જ ખબર પડી જાય. સેલ્યુલર એટલે શું થઈ ગયું, સેલ થઈ ગયું. તો સેલ એટલે તમને તરત જ યાદ આવે કે બ્લડ. બ્લડની અંદર શું પ્રેઝન્ટ છે બેટા, બ્લડ સેલ પ્રેઝન્ટ છે. બ્લડ સેલની અંદર કયા કયા આવશે, તો કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ. ઓકે, બ્લડ સેલની અંદર કોણ ત્રણ સેલ ઇન્ક્લુડ થશે, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ ઇન્ક્લુડ થશે. હવે કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે આપણને, કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ આપણી બોડીની આવે છે તો પહેલું વર્ક કોણ કરશે, ડબલ્યુબીસીનું વર્ક શું છે, તો કે આપણના બોડીને પ્રોટેક્ટ કરવાનું કામ કોનું છે, વ્હાઇટ બ્લડ સેલનું, ડબલ્યુબીસીનું. આપણે એને શું કહી શકીએ, લિમ્ફોસાઇટ પણ કહી શકીએ. આનું બીજું ઓકે, લિમ્ફોસાઇટ કહી શકીએ. ઓકે, હવે હું તમને આ વસ્તુ છે તમે અહીંયા સાઈડમાં રાખો. હવે હું તમને હજી એક વસ્તુ સમજાવું. ચલો, આ બ્લડ છે, આ બ્લડ ક્યાંથી બને છે, આપણે બોન મેરોમાંથી બને છે. બોન મેરોની અંદરથી બ્લડનું પ્રોડક્શન થાય છે. હવે આ બોન મેરોમાંથી આપણે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ બને તો છે, પ્લેટલેટ બને તો છે, પણ એનું મેચ્યુરેશન ક્યાં થાય છે, આપણે વાત કરીએ કે એનું મેચ્યુરેશન મતલબ કે પરિપક્વ બની તો જાય છે કે રો મટીરિયલ બની તો જાય છે, પણ એ મેચ્યોર ક્યાં થાય છે કે આપણા બોડીને લાયક ક્યાં બને છે. આપણે વાત કરીએ કે કૃષ્ણ ભગવાન જે છે એનો જન્મ ક્યાં થયો હતો, તો કે મથુરાની અંદર, પણ એ પરિપક્વ ક્યાં થાય છે બેટા, વૃંદાવનની અંદર. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એવી જ રીતે ડબલ્યુબીસી, આરબીસી ને પ્લેટલેટનું જ્યાં બને છે ક્યાંથી, બોન મેરોમાંથી, પણ એનું મેચ્યુરેશન કે પરિપક્વ કામ કરવા લાયક છે
ક્યાં બને છે તો કે જો એ બે પાર્ટમાં બને. જો બોન મેરોની અંદર બને તો આપણે એને શું કહેશું? બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ. ઓકે. અને જો એ જ આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ છે એ ક્યાં બનશે? થાઇમસ ગ્લેન્ડમાં. ક્યાં બેટા? થાઇમસ ગ્લેન્ડમાં બને તો એને શું કહેવાનું છે? ટી લિમ્ફોસાઇટ. શું કહેવાનું? જો બી મીન્સ બી લિમ્ફોસાઇટ. બી મીન્સ બી લિમ્ફોસાઇટ અને ટી મીન્સ ટી લિમ્ફોસાઇટ. સમજાણું બેટા? શું કહેવા માંગે છે કે બી મીન્સ બી લિમ્ફોસાઇટ અને ટી મીન્સ ટી લિમ્ફોસાઇટ. સમજાણું કે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ ક્યાંથી આવે? કે જો બોન મેરોમાં આરબીસી ડબલ્યુબીસીનું મેચ્યુરેશન થશે, પરિપક્વ થશે તો એને શું કહેવામાં આવશે? બી લિમ્ફોસાઇટ. અને થાઇમસ ગ્લેન્ડની અંદર જો થશે તો એને શું કહેવાનું આવશે? થાઇરોઇડ ગ્લેન્ડની અંદર થાઇરોઇડ ગ્લેન્ડની અંદર જો થશે તો એને શું કહેવામાં આવશે? ટી લિમ્ફોસાઇટ. ઓકે. તો હવે વાત કરીએ કે શું કીધું કે બ્લડ જે છે અહીંયા સેલ્યુલર બોડી બની ગયા હતા તો ડબલ્યુબીસી ને આપણે શું કીધું હતું? લિમ્ફોસાઇટ કીધું હતું. તો સેલ્યુલરની અંદર જે લિમ્ફોસાઇટ વર્ક કરશે, કયા લિમ્ફોસાઇટ વર્ક કરશે તો કે ટી લિમ્ફોસાઇટ. કયા સેલ વર્ક કરશે? કે જે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર મેચ્યોર થયા છે એ બ્લડ સેલ છે એ ક્યાં વર્ક કરશે તો કે સેલ્યુલર ઇમ્યુનિટીની અંદર, સેલ્યુલર ઇમ્યુન રિસ્પોન્સની અંદર. હવે આપણે હ્યુમરસ એટલે તમને ખબર પડી ગઈ કે હ્યુમરસ એટલે શું થાય? કે આ બ્લડ છે, આ બ્લડને આપણે બે પાર્ટમાં વહેંચીએ કે એક બ્લડ સેલ છે બેટા અને એક પ્લાઝમા. પ્લાઝમા એટલે વન ટાઈપ ઓફ શું થઈ ગયું? ફ્લુઇડ થઈ ગયું. ફ્લુઇડ. તો આપણે ફ્લુઇડને શું કહી શકીએ? હ્યુમરસ પણ કહી શકીએ. ઓકે. તો હવે બ્લડ સેલની અંદર વાત કરી કે સેલ્યુલરની અંદર છે એ કોણ વર્ક કરશે તો કે ટી લિમ્ફોસાઇટ જે છે એ વર્ક કરશે. પણ અહીંયા ડબલ્યુબીસી છે બ્લડ સેલની અંદર એના બે પાર્ટ. આમ તો ડબલ્યુબીસીના ઘણા પાર્ટ છે પણ અહીંયા વાત કરીએ કે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. આ શું છે? ડબલ્યુબીસીના ટાઈપ છે. હવે આ પ્લાઝમાની અંદર મોસ્ટ કોમનલી શું આપણને જોવા મળે બેટા? પ્રોટીન જોવા મળશે. પ્રોટીનની અંદર પણ કયો પ્રોટીન? આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. આ પ્રોટીન આપણને ત્યાં પ્રેઝન્ટ જોવા મળશે. હવે હ્યુમરસ ઇમ્યુન રિસ્પોન્સની અંદર શું થશે કે આ બી લિમ્ફોસાઇટ જે છે એ કોની સાથે બાઇન્ડ થશે? કોની સાથે જોડાશે તો કે કોની સાથે જોડાય છે? બી લિમ્ફોસાઇટ ગ્લોબ્યુલિન સાથે જોડાય તો હું એને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહી શકું. ઇમ્યુનોગ્લોબ્યુલિન જે શું કહેવાય? લિમ્ફોસાઇટ જે બી લિમ્ફોસાઇટ જે છે એ ગ્લોબ્યુલિન સાથે જોડાશે અને જે ઇમ્યુનિટી આપે છે. ગ્લોબ્યુલિનનું વર્ક શું છે? ગ્લોબ્યુલિનના ઘણા બધા ટાઈપ્સ છે એ આપણે આગળ ડિસ્કશન કરીએ કે એના ટાઈપ શું છે, કોણ પહેલાં આવશે, કોણ પછી આવશે, કોનું વધારે હોય. એ એમસીક્યુ રિલેટેડ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે વાત કરીએ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે શું થશે તો કે બી લિમ્ફોસાઇટનું ગ્લોબ્યુલિન સાથે જે બાઇન્ડ થશે, જે જોડાશે એને આપણે શું કહેવાનું છે બેટા? ઇમ્યુનોગ્લોબ્યુલિન. ખબર પડી ગઈ કે શું થાય છે તો કે ટી લિમ્ફોસાઇટ ક્યારે આવશે તો કે સેલ્યુલર ઇમ્યુન રિસ્પોન્સ હશે ત્યારે, મતલબ કે પ્રાથમિક રિસ્પોન્સ હશે ત્યારે શું આવશે? ટી લિમ્ફોસાઇટ આવશે. પછી કે બી લિમ્ફોસાઇટ છે એ ક્યારે આવશે તો કે જ્યારે દ્વિતીય રિસ્પોન્સ આપશે. તો બી લિમ્ફોસાઇટ જોડાય એનો મતલબ કોની સાથે જોડાય? ગ્લોબ્યુલિન સાથે જોડાય એટલે ગ્લોબ્યુલિન શું બનાવશે? એન્ટીબોડી. આપણી બોડીની અગેન્સ્ટ એન્ટીબોડી બનાવશે. અને એન્ટીબોડીનું કામ શું છે તો કે રક્ષણ આપવાનું કામ કોનું છે? એન્ટીબોડી. હવે એન્ટીબોડીને આપણે બીજા નામે કયા નામથી ઓળખી શકીએ? ઇમ્યુનોગ્લોબ્યુલિન. સમજાણું? ઇમ્યુનોગ્લોબ્યુલિન વર્ડ ક્યાંથી આવ્યો? આપણે આગળ ડિસ્કશન આગળ વધારે કરવાનું છે. ઓકે. ચલો હવે હું તમને આ સમજાવું કે
શું છે પ્રાથમિક અને દ્વિતીય રોગ પ્રતિકારકતા? હવે તમારા માટે સાવ ઇઝી થઈ જવાનું છે કે પ્રાથમિક રોગ પ્રતિકારકતા એટલે શું થશે કે જ્યારે કોઈ એન્ટીજન છે, શું કીધું બેટા, પહેલી વાર શરીરમાં પ્રવેશે ત્યારે શરીર દ્વારા જે ધીમી અને ધીરે જ રોગ પ્રતિકારકતા થાય છે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક. અને દ્વિતીય એટલે એ જ એન્ટીજન. મેં તમને કીધું ને કે આપણે પહેલી વખત ભૂલ કરી છે તો આપણને કોલેજવાળા માફ કરી દેશે, પણ આપણે જ પાછી બીજી ભૂલ કરી છે તો આપણને કોણ બચાવશે? આપણા ઘરવાળા. તો કે એ જ એન્ટીજન શરીરમાં શું કરશે? બીજી વખત પ્રવેશે છે ત્યારે તે ઝડપી અને શું વધુ મજબૂત અને અસરકારક રોગ પ્રતિકારકતા આપે છે. એને શું કહેવામાં આવે છે? દ્વિતીય રોગ પ્રતિકારકતા. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે આપણે કોવિડની જે વેક્સિન લીધેલી હતી, ઓકે, તો જેને કોવિડની વેક્સિન પહેલી વખત લીધેલી હશે તો એને તમને સાઈડ ઇફેક્ટ રિએક્શન જોવા મળેલું હશે. કેમ કે જે તમે એન્ટીજન આપેલા છે જે બોડીની અંદર, એના એન્ટીબોડી પ્રેઝન્ટ જ નથી, એના એન્ટીબોડી બનેલા જ નથી, તો તમને સામે ઇફેક્ટ આવશે, તમને તાવ આવી જશે, તમને કાંઈ પણ બીજી અસર રહેશે, મતલબ જે બોડી પ્રમાણે જે અલગ અલગ ઇફેક્ટ તમને છે એ જોવા મળેલા હશે. હવે તમને બીજી વખત જો તમને બીજો ડોઝ આપેલો છે ત્યારે તમને એટલી બધી અસર નહીં જોવા મળે. કેમ કે એની અંદર ઓલરેડી તમે પહેલી વખત આપેલી છે વેક્સિન ત્યારે એના એન્ટીબોડી બની ગયા છે. સમજાણું હવે શું કહેવામાં આવે છે? ઓકે, હવે શું છે આગળ કે દ્વિતીય અને પ્રાથમિક વચ્ચેનો આપણે તફાવત જોઈએ કે પ્રથમ એક્સપોઝર અને બીજું એક્સપોઝર, કે પહેલી વખત જ્યારે છે એ એક્સપોઝ થશે કોઈ પર્સન અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમના કોન્ટેક્ટમાં આવશે અને જે રિસ્પોન્સ આવશે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક પ્રતિસાદ. અને બીજી વખત એક્સપોઝરમાં આવશે એને એન્ટીજન પાછું બીજી વખત તમારા એક્સપોઝરમાં આવે તો એને શું કહેવાનું છે? દ્વિતીય. પછી આનું કામ કેવું છે? તો કે ધીમું કામ છે, કેમ કે પહેલી વખત છે તો એનું કામ કેવું છે? ધીમું કામ છે. હવે આના માટે તો શું થઈ ગયું? નોન થઈ ગયો, ઓળખીતો થઈ ગયો છે. હવે એને ખબર પડી ગઈ છે કે હવે આ એન્ટીજન આવે તો મારે એનું સામે કેવું કામ કરવાનું છે, તો આનું કામ કેવું થઈ ગયું? ઝડપી થઈ ગયું છે. ઓકે, હવે હું તમને વાત કરીને જોઉં કે તમે કોઈ સિટીની અંદર પહેલી વખત ગયા છો તો તમારા માટે એમ થશે કે હું ક્યાં છે, આ કયા રોડ ઉપર આવી ગયો છું, આ જગ્યાએ મારે જવું હોય તો તમને એમ થશે કે તમે અજાણ્યા છો. એટલે હવે તમે એક વખત જઈ આવેલા છો ને તમને સારી રીતે ખબર છે કે આ વ્યક્તિ આ રસ્તો ક્યાં આવેલો છે ને ક્યાં નહીં. બીજી વખત તમે એ જગ્યાએ જાશો તો સૌની પહેલાં દોડવા મળશો કે ચાલો મેં જોયું છે, અહીંયાથી આમ જવાનું, અહીંયાથી આમ જવાનું. ઓકે, બસ એવી જ રીતે તમે સમજો કે પહેલું કામ કેવું હોય તો કે ધીમું એનું કામ જે છે હોય છે, અને પછી કેવું થઈ જાય છે એનું કામ? પ્રતિસાદ આવે ત્યારે એનું કામ કેવું જોવા મળે? ઝડપી. પછી આઈજીએમ એન્ટીબોડી પહેલું બને છે. હવે આ આઈજીએમ એન્ટીબોડી કેમ પહેલું બને છે એ જ આપણે જોવાનું છે આગળ. અને આઈજીજી એન્ટીબોડી છે શું બને છે? વધુ પ્રમાણમાં. સૌથી પહેલા કોણ બને છે? આઈજીએમ. હાલ પૂરતું છે અહીંયા યાદ રાખો, આપણે આનો એક ટોપિક ભણવાનો છે, હું તમને ફરીથી સમજાવીશ અહીંયા કે આઈજીએમ એન્ટીબોડી છે શું બને છે? પહેલા બને છે. આઈજીજી એ શું બને છે? વધુ પ્રમાણમાં બને છે. હવે એન્ટીબોડી છે એ શું કરશે? અહીંયા ઓછા સમય માટે રહેશે, જ્યારે અહીંયા એન્ટીબોડી કેટલા ટાઈમ માટે રહેશે? લાંબા સમય માટે રહેશે. સમજાણો? હવે આનો પ્રતિસાદ કેવો છે? આનો રિસ્પોન્સ કેવો છે? તો કે કમજોર રિસ્પોન્સ છે. જ્યારે આનો રિસ્પોન્સ કેવો છે? તો કે શક્તિશાળી રિસ્પોન્સ છે. કેમ શક્તિશાળી રિસ્પોન્સ છે? તો કે અહીંયા શું બનવાના છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ બનવાના છે. ગ્લોબ્યુલિન્સના હમણાં ટાઈપ્સ જોઈએ કે જે શું બનાવે છે? આપણા બોડીની અગેન્સ્ટ એન્ટીબોડી બનાવે છે. હવે મેમોરી કોષો ના હોવાના કારણે અહીંયા મેમોરી કોષો પ્રેઝન્ટ નથી, જ્યારે અહીંયા મેમોરી કોષો છે એની શું છે? હાજર હોવાથી. મેમોરી કોષો એટલે કે ડી લિમ્ફોસાઇટ કહી શકીએ અથવા તો ગ્લોબ્યુલિન્સ કહી શકીએ, એ અહીંયા પ્રેઝન્ટ હોવાથી અહીંયાનું કામ કેવું જોવા મળશે? આપણને ઝડપી જોવા મળશે. જ્યારે અહીંયા રસીકરણ પછીનું પહેલું ડોઝ મેં તમને સમજાવ્યું ને કોવિડનું, કે તમને જે પહેલો ડોઝ આપવામાં આવે છે ત્યારે તમને જે ઇફેક્ટ દેખાય છે એને શું કહેવાનું છે? પ્રાથમિક. અને બુસ્ટર ડોઝથી પ્રવર્તે છે એને શું કહેવામાં આવશે? દ્વિતીય પ્રતિસાદ. સમજાણું હવે આ બંને વચ્ચેનો તફાવત? હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ તો પ્રાથમિક એટલે કે
પ્રથમ વખત તમને જો ટીટી રસી આપવામાં આવી છે અને દ્વિતીય તમને રસીનો બુસ્ટર ડોઝથી મળે છે એને આપણે શું કહેવાનું છે? આપણે કોવિડનું એક એક્ઝામ્પલ લઈ લીધું છે. ઓકે, હવે રિવિઝન માટે આપણે શું કહેવાનું છે કે ફર્સ્ટ એક્સપોઝર IgM છે એનું વર્ક કેવું છે? સ્લો છે, પણ એ પ્રાઇમરલી શું આવી જશે? પ્રેઝન્ટ થઈ જશે. જ્યારે IgG છે અત્યારે તમને નહીં ખબર પડે કે મેડમ IgG અને IgM શું બને છે, પણ એન્ડ ઓફ ધ લેક્ચર તમને ખબર પડશે કે ના IgM એટલે IgG શું છે, તમને આઈડિયા આવી જશે. તમને ઓટોમેટિકલી તમારા માઇન્ડની અંદર યાદ રાખી દેવાની એની ગેરંટી મારી. IgG નું શું છે? એનું વર્ક ફાસ્ટ છે, પણ એ ક્યારે આવશે? સેકન્ડરી પ્રતિસાદની અંદર. જ્યારે આપણે શીખી લેશું ત્યારે હું ફરીથી આપણે અહીંયા આવશું ને જોશું. ઓકે, હવે એના ગોલ્ડન લાઇન્સ જોઈ લે. ચાલો આપણે ભણેલા એટલું છે તો આપણે એટલું વાંચી લઈએ કે આ શું મગજમાં ઉતર્યું છે કે નહીં. તો પ્રાઇમરી રિસ્પોન્સ કેવો છે બેટા? સ્લો છે. જ્યારે સેકન્ડરી રિસ્પોન્સ કેવો છે? ફાસ્ટ. IgM ડોમિનન્ટ ક્યારે આવશે? ખાલી એટલું યાદ રાખો કે IgM જે છે, IgM જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ કોઈ પણ ઇન્ફેક્શન આવે તો સૌથી પહેલા આગળ ઊભું રહીને કોણ ઊભું રહી જશે? તો કે IgM. જ્યારે IgG છે એ ક્યારે આવશે? સેકન્ડરી આવશે. ધેન મેમોરી સેલ્સ આર ઓનલી ફોર્મડ આફ્ટર પ્રાઇમરી એક્સપોઝર. તો કે મેમોરી જે સેલ્સ છે એ ક્યારે બનશે? તો કે એક વખત પ્રાઇમરી એક્સપોઝર થઈ ગયેલું છે એના પછી જ શું બનશે? મેમોરી સેલ્સ. અને ધેન શું છે? તો કે બુસ્ટર ડોઝ કોઝ સ્ટ્રોંગ સેકન્ડરી રિસ્પોન્સ. મતલબ કે બુસ્ટર ડોઝના કારણે શું જોવા મળશે? તો કે સ્ટ્રોંગ સેકન્ડરી રિસ્પોન્સ જોવા મળશે. હવે આપણે વાત કરીએ, ક્યારના વાત કરીએ છીએ કે એન્ટીજન એન્ટીબોડી શું છે? તો કે એન્ટીજન મતલબ હું કહી શકું કે પરાયો, અને એન્ટીજન મતલબ એનિમી, દુશ્મન આપણો, તો આપણે એને એન્ટીજન કહી શકીએ. અને એન્ટીબોડી, બોડી મીન્સ બોડીગાર્ડ આપણો, કે આપણા બોડીનું શું કરશે? રક્ષણ કરશે. બસ આ જ સિમ્પલી આપણે જોવાનું છે કે એનો અર્થ શું થાય છે? તો કે એ કેવો પદાર્થ છે? તો કે એક વિદેશી પદાર્થ કે જીવાણુ છે જે શરીરમાં રોગ પ્રતિકારકતા પ્રતિક્રિયા શું કરે છે? ઊભી કરે છે. જ્યારે આ એક કેવું પ્રોટીન છે કે એન્ટીજન સામે રક્ષણ આપવાનું કામ કોનું કરે છે? અને આ રક્ષણ આપવા માટે શરીર બનાવે છે. એને શું કહેવાનું છે? એન્ટીબોડી. હવે આ જે છે બોડીની અંદર જશે એટલે આપણે રોગ પ્રતિકારકતા શક્તિને સ્ટિમ્યુલેટ કરશે. ઓકે, રોગ પ્રતિકારકતા પ્રતિક્રિયા ઊભી કરવાનું કામ કોનું છે? એન્ટીજનનું. જ્યારે પ્રોટીન કામ શું છે? તો કે રક્ષણ આપવાનું, એની સામે બોડી બનાવવાનું કામ છે. હવે એની પ્રકૃતિ શું છે? તો કે પરદેશી અને હાનિકારક છે. મતલબ કે બહારનો છે અને કેવો છે? હાનિકારક છે. અને આનો પદાર્થ કેવો છે? તો કે રક્ષણાત્મક પ્રોટીન. આપણે બોડીને રક્ષણ આપવાનું કામ કરે છે. તેનાની ઉત્પત્તિ કે ક્યાંથી બને છે? તો કે શરીરમાં બહારથી આવે છે. બેક્ટેરિયા, વાયરસ અને પરજીવી. મેં તમને વાત કરી. ઓકે, તો શરીરના બી લિમ્ફોસાઇટ પ્લાઝ્મા સેલ દ્વારા બને છે. બી લિમ્ફોસાઇટ છે એ પ્લાઝ્મા સેલના ગ્લોબ્યુલિન સાથે જોડાશે અને શું બનશે બેટા? એન્ટીબોડી બનશે. સમજાણું? હવે તમારા માટે ઇઝી થઈ ગયું કે શું કીધું છે આની અંદર. ઓકે, ધેન કાર્ય શું છે? તો કે રોગ પ્રતિકારકતા તંત્રને શું કરશે? ઉત્તેજિત કરવાનું કામ. હવે આ રોગ આપણે ઇમ્યુનિટીને ઉત્તેજિત કરવાનું કામ કોનું છે? તો કે એન્ટીજનનું. અને એન્ટીજનને ઓળખી અને તેને નિષ્ક્રિય કરવાનું કામ કોનું છે? કે બોડીની અંદર એન્ટીજન આવેલું છે તો કે ત્યાં જ્યારે તલવારો લઈ અને મારી નાખવાનું કામ કોનું છે? તો કે એન્ટીબોડીનું. એનું સ્થળ શું છે? એનું લોકેશન શું છે? તો કે ચેપજનક જીવાણુ કે વાયરસના ભાગ તરીકે આપણને શું જોવા મળે છે? એન્ટીજન જોવા મળે છે. જ્યારે એન્ટીબોડી ક્યાં જોવા મળે? લોહીમાં અને શરીરના પ્રવાહી ભાગોમાં હોય છે. શરીરના પ્રવાહી ભાગો એટલે કે સલાઈવા છે, ટીયર છે. ઓકે, ત્યાં છે આપણને શું જોવા મળશે? આ એન્ટીબોડી પ્રેઝન્ટ જોવા મળશે. હવે ઉદાહરણની અંદર જોઈએ તો કે એન્ટીજનના ઉદાહરણ શું છે? તો કે બેક્ટેરિયા, વાયરસ, ટોક્સિન્સ. બેક્ટેરિયા, વાયરસ તો તમને ખબર જ હશે. ટોક્સિન્સ મીન્સ કે કાંઈ ઝેરીલા પદાર્થો છે. ધેન પોલેન્સ મીન્સ પરાગરજ, જે ફૂલની ઉપર આપણે જોવા મળે છે, જે ઝીણી ઝીણી પરાગરજ હોય છે એને આપણે શું કહેવાનું હોય છે? પોલેન્સ કહેવાનું હોય છે. જ્યારે એન્ટીબોડીના પ્રકાર શું છે? IgG
IgA, IgM, IgE એન્ડ IgD. આના આપણે એક એક કરીને જે છે આગળ જોવાનું છે કે શું કહેવામાં આવે છે IgG-AMED. અને શોર્ટ ફોર્મ શું થાય, એનો યુઝ ક્યાં થાય છે, કઈ કઈ જગ્યાએ એનું લોકેશન છે, ક્યાંથી એ બને છે, આપણે આગળ જોવાનું છે. હવે એન્ટીજન અને એન્ટીબોડી શું છે તમને સમજાણો શું કહેવા માંગે છે. આપણે પહેલાં શું જોયું, ચલો મારી સાથે એક વખત ક્વિક રિવિઝન કરો કે શું કહેવામાં આવે છે. કે પહેલાં આપણે જોઈએ કે ઇમ્યુનિટી શું છે, તો કે આપણી બોડીને રક્ષણ આપવાનું, રોગ પ્રતિકારકતા શક્તિને આપણે શું કહેવાનું છે, ઇમ્યુનિટી. ધેન ઇમ્યુન રિસ્પોન્સ, કે આપણી બોડી છે માઇક્રો ઓર્ગેનિઝમની સામે કેવો રિસ્પોન્સ આપે છે, એને આપણે શું કહેવાનું છે, તો કે ઇમ્યુન રિસ્પોન્સ. એમાંથી પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક જે છે એમાં શું થશે, તો કે એ કેવું છે, ધીમું છે, અને શું છે એની અંદર સેલ્યુલર, આપણે મીન્સ કે સેલ વર્ક કરશે બ્લડના, એની અંદર જે વર્ક કેવું હશે, ધીમું હશે. જ્યારે દ્વિતીયની અંદર વર્ક કેવું હશે, એની અંદર ફાસ્ટ વર્ક હશે. ધેન એન્ટીજન અને એન્ટીબોડીની અંદર શું જોયું, એન્ટીજન શું છે, તો કે એક પરદેશી અને હાનિકારક જીવાણુઓ છે, વાયરસ, બેક્ટેરિયા, પોલેન્સ ને ટોક્સિન્સ, કે જે બોડીની અંદર આપણી રોગ પ્રતિકારકતા શક્તિને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કોનું છે, તો કે એન્ટીજનનું. જ્યારે એન્ટીબોડીનું કામ શું છે, કે એન્ટીજન આપણી બોડીની અંદર આવે છે તો એની સામે રક્ષણ આપવા માટે એક શરીર બનાવે છે, એને શું કહેવાનું છે, એન્ટીબોડી. હવે એન્ટીબોડી ક્યાં બને છે, તો કે બી લિમ્ફોસાઇટ અને ગ્લોબ્યુલિન્સ બાઇન્ડ થશે અને શું બનાવશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન. અને ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના પણ કેટલા ટાઈપ છે બેટા, 5 ટાઈપ છે. કયા કયા, IgG-A-M-E અને D. ક્યાં પ્રેઝન્ટ હોય, તો કે લોહીમાં અને શરીરમાં. સમજાણું બેટા આજ સુધીનું, અત્યાર સુધીનું શું સમજાય, ઓકે. યાદ રાખવાની ટિપ્સમાં શું છે, તો કે એન્ટીજન, આ એન્ટી આપણે યાદ રાખો. એન્ટી એટલે શું થયું, એન્ટીજન મતલબ હું એનિમી કહી શકું. એનિમી મીન્સ શું થાય, દુશ્મન. આપણો દુશ્મન કોણ છે, એન્ટીજન. અને એન્ટીબોડી નામ ઉપરથી તમને યાદ રહી જશે, બોડી એટલે આપણો બોડી ગાર્ડ, રક્ષા કરનાર. અને શું કહેવામાં આવશે બેટા, એન્ટીબોડી. આ એક ટિપ્સ છે તમને યાદ રાખવા માટે. હવે એના ગોલ્ડન લાઇનર જોઈ લઈએ તો શું કહેવામાં આવે છે કે એન્ટીજન જે છે એ શું છે, શરીરમાં પ્રવેશનાર વિદેશી પદાર્થ છે. જ્યારે એન્ટીબોડીનું કામ શું છે, રક્ષણ આપતું પ્રોટીન છે. રસી છે એન્ટીજન સ્વરૂપે જ હોય છે. આગળના લેક્ચરમાં વાત કરીને કે રસી છે એ ક્યાંથી બનાવવામાં આવે છે, તો કે જે પણ એન્ટીજન આપણી બોડીની અંદર પ્રેઝન્ટ છે, કોઈ પણ આપણે જેની ઇન્ફેક્શન લાગેલું છે, એ જ માઇક્રો ઓર્ગેનિઝમને, એ જ જીવાણુઓને કાં તો કમજોર, કાં તો એને મારી નાખવામાં આવશે, કાં તો એનો ઝેરનો ઉપયોગ કરી અને શું બનાવવામાં આવશે બેટા, રસી બનાવવામાં આવશે. એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કશન કરી લીધું છે. હવે IgG, IgA અને IgM એ શું છે, તો કે એન્ટીબોડીના શું બેટા પ્રકારો છે. ધેન બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ શું છે, એન્ટીબોડી બનાવવાનું કામ કરશે. બી લિમ્ફોસાઇટ કોની સાથે જોડાય, તો કે ગ્લોબ્યુલિન્સ, પ્લાઝમા પ્રોટીનની અંદર જે પ્રોટીન પ્રેઝન્ટ છે ગ્લોબ્યુલિન, એની સાથે બાઇન્ડ થશે, જોડાશે અને શું બનાવશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવશે. ઇમ્યુનોગ્લોબ્યુલિનને આપણે એન્ટીબોડી કહી શકીએ છીએ. ઓકે બેટા, સમજાણો. આ ગોલ્ડન લાઇનરનું આપણે એક બુક બનાવેલી છે, તમે ફટાફટ એની અંદર લખી નાખજો. અને મારી એક રિક્વેસ્ટ છે, જ્યારે અહીંયાથી કોઈ પણ ટીચર તમને ભણાવે છે, જો તમે ઓનલાઈન જોતા હોય કે ઓફલાઈન જોતા હોય, કે કોઈ પણ ટીચર તમને ભણાવે છે, તમારે શીખવું, તમારા માઇન્ડની અંદર જવું જરૂરી છે. પહેલાં અહીંયાથી શીખી લેવાનું છે. જો તમે ઓનલાઈન જોતા હોય તો તમે એક વખત સમજી લ્યો કે આની અંદર શું કહેવા માગે છે, પછી તમે જે છે વિડીયો પોઝ કરી અને લખી, તમારી બુક જે છે, ઓન બુક છે, તમારી નોટબુક્સ છે એ લખી શકો છો. પણ મારો કહેવાનો મતલબ એ છે કે પહેલાં તમારા માઇન્ડની અંદર ઉતારો કે અહીંયા શું કહેવા માગે છે. પછી તમે એક એક લાઈન તમે અહીંયા વાંચશો ને તોય તમને ખબર પડી જશે કે આની અંદર મેડમે શું એક્સપ્લેન કર્યું હતું અને શું કહેવા માગે છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે. તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન, હવે તો સ્ટુડન્ટ કહી દેશે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે. સમજાણું ને, હું તમને ક્યારની કહું છું કે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે બેટા, કે એક બી લિમ્ફોસાઇટ છે. આપણે થોડુંક અપડેટ થવાનું છે કે હું તમને હમણાં એમ કહી દઉં કે ચલો બી લિમ્ફોસાઇટ પ્લાઝમામાંથી,
તો તમને તો ઇઝીલી ખબર જ નથી પડવાની કે બી લિમ્ફોસાઇટ ક્યાંથી આવેલા છે. તો એ જ તો છે કે તમે કોઈ એક્સપર્ટ પાસેથી અથવા તો કોઈ ટીચર્સ કે સારા ક્લાસીસમાંથી કોઈ સારા લેક્ચર લીધેલા હશે તો તમારું અપડેટ નોલેજ તમને એક્ઝામની અંદર કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. ઓકે, તો આપણે વાત કરીએ કે બી લિમ્ફોસાઇટ છે એ કોની સાથે બાઇન્ડ થશે તો કે ગ્લોબ્યુલિન સાથે બાઇન્ડ થશે. તમારે ઇમેજિન કરવાનું છે કે હું શું કહેવા માગું છું. બી લિમ્ફોસાઇટ ગ્લોબ્યુલિન સાથે છે એ બાઇન્ડ થશે તો શું બનાવશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી બનાવશે. ઓકે, હવે તમને આ હું વાંચીશ ને ડેફિનેશન ત્યાં તમને ખબર પડી જશે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એવા પ્રકારના પ્રોટીન છે. કેવું પ્રોટીન કીધું? એન્ટીબોડી છે કે જે શરીરમાં ચેપજનક રોગજનકો સામે આપે છે, આપણને રોગ પ્રતિકારકતા શક્તિ આપવાનું કામ કોનું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. હવે આપણે વાત કરીએ કે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એન્ટીજન છે, એના કયા કયા પ્રકાર છે એની આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો એના કેટલા મુખ્ય પ્રકારો છે તો કે એના 5 પ્રકારો છે. આ પ્રકાર છે એનું ફૂલ નેમ છે, અહીંયા એનું શું કામ છે, શું કાર્ય છે એ અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે. તો આઈજીજી, તો અહીંયા આઈજી શું કામ લગાવવામાં આવ્યો? ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિનનું શોર્ટ ફોર્મમાં આપણે આઈજી કહી શકીએ. ઓકે, તો આઈજીજી. હવે આઈજીજીનું ફૂલ ફોર્મ શું છે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. હવે એનું કામ શું છે તો કે સૌથી વધુ પ્રમાણમાં તમને બોડીની અંદર જોવા મળશે. પછી લાંબા ગાળાનું તમને રક્ષણ આપવાનું કામ કોનું છે તો કે આઈજીજી. અને માથી બાળકમાં શું થાય છે? એ જાય છે. હવે શું કહેવા માંગે છે અહીંયા કે સૌથી વધુ પ્રમાણમાં આ એમસીક્યુમાં વારંવાર બેટા પૂછાયેલો છે. આઈજીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હરેક એક્ઝામની અંદર અહીંયાથી 4-5 ક્વેશ્ચન પૂછાવાના કમ્પલસરી છે. તો આપણને પૂછે કે આઈજીજી છે સૌથી તમારા બોડીની અંદર સૌથી વધુ પ્રમાણમાં છે કયું એન્ટીબોડી હોય છે તો કે આઈજીજી. ઓકે, અને એનું કામ શું છે તો કે લાંબા ગાળા માટે આપણને રક્ષણ આપવાનું કામ કોનું છે? આઈજીજીનું. હવે માથી બાળકમાં આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાયેલો છે. અહીંયા 5 સ્ટાર આપી દો, 5 સ્ટાર આપી લો, FSW ની ગવર્મેન્ટ જોબ લઈ લો. ઓકે, શું કહેવા માંગે છે તો કે માથી બાળકમાં જાય છે. તો તમને એક ક્વેશ્ચન પૂછે કે માના પ્લેસેન્ટામાંથી જે બાળકને જે કયા એન્ટીબોડી મળે છે તો તમારો આન્સર શું હોવો જોઈએ તો કે આઈજીજી. એકમાત્ર જે આઈજીજી છે એ જ માથી બાળકની અંદર શું થાય છે? એન્ટીબોડી મળે છે. હવે માથી બાળકની અંદર જે એન્ટીબોડી જાય છે એ બાળક છે એ પોતાના બોડીમાંથી જ નથી બનાવતું. ક્યાંથી મળે છે? એને મામાંથી મળે છે કે જે મધર છે એની પ્લેસેન્ટા થ્રુ બાળકને મળે છે. તો એ એન્ટીબોડી બાળક માટે કેવા થયા? રેડીમેડ એન્ટીબોડી થયા કે એની બોડીએ નથી બનાવ્યા. બાળકની બોડીએ છે એ એન્ટીબોડી નથી બનાવ્યા પણ ક્યાંથી મળેલા છે? મધરમાંથી મળેલા છે. તો એને આપણે શું કહેશું? પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેશું. આપણે આગળ વાત કરી લીધી છે કે પેસિવ ઇમ્યુનાઇઝેશન શું છે અને એક્ટિવ ઇમ્યુનાઇઝેશન શું છે. એક્ટિવ ઇમ્યુનાઇઝેશન એટલે શું થશે કે કોઈ પણ તમારા જન્મ પછી તમારી બોડી જે છે એ ખુદની એન્ટીબોડી બનાવશે અથવા તો આપણને જરૂર છે એ પ્રમાણે આપણને સારવાર આપવામાં આવશે તો આપણે એને શું કહેવાનું છે? એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. અને પેસિવ ઇમ્યુનાઇઝેશનમાં શું આવશે? આપણને રેડીમેડ આપણને જે વેક્સિન આપવામાં આવે એને શું કહેવામાં આવે છે તો કે પેસિવ ઇમ્યુનાઇઝેશન. અને એક્ટિવ ઇમ્યુનાઇઝેશન એટલે શું થશે કે આપણી ખુદની બોડી જે એન્ટીબોડી બનાવે છે એને શું કહેવાનું છે? એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. તો તમને એ પણ ક્વેશ્ચન પૂછી શકે કે માથી બાળકમાં જે એન્ટીબોડી પસાર થાય છે અને જે બાળકને એન્ટીબોડી મળે છે તો એવા ઇમ્યુનાઇઝેશનને શું કહેવામાં આવે છે એ પણ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો તમારો આન્સર શું હોવો જોઈએ બેટા? પેસિવ ઇમ્યુનાઇઝેશન. સમજાણું? તો સૌથી વધુ પ્રમાણમાં શું જોવા મળશે? આઈજીજી જોવા મળશે, લાંબા ગાળાનું રક્ષણ જોવા મળશે અને માથી બાળકની અંદર શું જશે? માથી બાળકમાં. એટલે માથી બાળકમાં કઈ રીતે જાય છે તો કે પ્લેસેન્ટા થ્રુ જાય છે. ઓકે, તો કયું આવશે તો કે આઈજીજી. પછી શું છે?
IgA ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હું તમને એમાં શોર્ટ ટ્રીક આપું છું કે પાંચે પાંચને યાદ કેમ રાખવા. તો કે લાળ, આંસુ, સ્તનપાન અને શ્વાસ નળીમાં આપણે વાત કરીને કે બોડીના લોહી અને જે ફ્લુઇડનો જે લોકેશન છે, જ્યાં જ્યાં ફ્લુઇડ પ્રેઝન્ટ છે ત્યાં આપણને શું જોવા મળે છે? IgG. તો આપણી લાળ છે, આપણી આંસુ છે. અને તમને ખબર છે ને કે આંખની અંદર આપણે કહીએ કે તું રડી લે તો તારી આંખો સાફ થઈ જાય, તો સાફ કરવા માટે આપણે શું ત્યાં હોય? તો કે IgA પ્રેઝન્ટ હોય. હવે સ્તનપાન, જો સ્તનપાન એટલે કે જે મધરની અંદરથી મધર જે છે એ બાળકને સ્તનપાન કરાવે છે, તો મધરના જે ફર્સ્ટ પહેલું જે દૂધ હોય તો સ્ટાર્ટિંગનું એને શું કહેવામાં આવે છે? તો કે કોલોસ્ટ્રોમ કહેવામાં આવે છે. તો એ કોલોસ્ટ્રોમની અંદર શું પ્રેઝન્ટ હોય બેટા? IgA પ્રેઝન્ટ હોય, IgA એન્ટીબોડી પ્રેઝન્ટ હોય. તો તમારે અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું કે માથી બાળકની અંદર તો પ્લેસેન્ટા આવી રીતે પૂછી લીધું કે માથી બાળકની અંદર જાય છે, તો તમારા માઇન્ડમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કઈ રીતે જાતું હશે? પ્લેસેન્ટાથી. જો તમને સ્તનપાન કહેવામાં આવે તો જ તમારો આન્સર શું થવો જોઈએ? IgA. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્ટ કે માથી બાળકની અંદર જાય છે તો કઈ રીતે જાતું હશે? પ્લેસેન્ટા થ્રુ જાતું હશે. અને સ્તનપાનનું તમને ઇન્ડિકેટ કરે, સ્તનપાન બતાવવામાં આવે તો તમારે શું લખવાનું છે? IgA. તો એ શું છે? તો કે સ્થાનિક રક્ષણ આપે કે જ્યાં એ પ્રેઝન્ટ હોય, લાઈક આંખોની અંદર પ્રેઝન્ટ છે, અહીંયા આંસુ છે તો અહીંયા આપણે રક્ષણ આપવાનું કામ કરશે. લાળ છે તો લાળના શ્વાસ નળીમાં, સ્તનપાનમાં, એવી રીતે જ્યાં જગ્યાએ પ્રેઝન્ટ છે તે આપણને રક્ષણ આપવાનું કામ કરશે. દેન IgM ઇમ્યુનોગ્લોબ્યુલિન M. હવે એની અંદર શું કહેવામાં કે ચેપની શરૂઆતમાં શું બને છે? પ્રથમ બને છે. આપણે ક્યારના વાત કરીએ છીએ કે IgM નું કામ શું છે કે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું ને તો કાંઈ જોયા વગર પહેલાં ત્યાં આવીને આમ ઊભો રહી જશે. ચલો અમારા બોડીની અંદર એન્ટીબોડી તો છે જ, એન્ટીજનને ખબર તો પડવી જોઈએ ને કે બોડીની અંદર એન્ટીબોડી તો છે જ. પછી કામ ભલે એ ધીમું આપતો હોય પણ શું કરશે કે કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે તો ફટાફટ તે દોડી અને ત્યાં ઊભો રહી જશે. એટલે પ્રથમ શરૂઆતમાં કોણ બને છે બોડીની અંદર? IgM. અને એનું કદ કેવું હોય છે બેટા? મોટું હોય છે. એનું કદ કેવું હોય છે? મોટું હોય છે. ઓકે. તેન શું છે? IgD. હવે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી ની અંદર છે એ શું કહેવા માંગે છે? તો કે બી સેલ પર જોવા મળે છે. અને એનું કાર્ય શું છે? તો કે એના ઘણા અલગ અલગ વિભિન્ન કાર્ય જે છે એ જોવા મળે છે. બી સેલ પર કયા જોવા મળે? તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી છે એ જોવા મળશે. ત્યારે આનું એટલું બધું કંઈ કામ નથી. આનું આજ સુધીનું જે છે કામ કેવું જોવા મળ્યું છે? અનનોન, ઇડિયોપેથિક. તમને તમારી ભાષામાં કહો તો ઇડિયોપેથિક એનું વર્ક જોવા મળેલું છે. જ્યારે IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તો કે E મીન્સ એલર્જી. એલર્જી, પરજીવી સામે રક્ષણ આપવાનું કામ કોનું છે? તો કે IgE. હવે તમને કોને ડસ્ટની એલર્જી છે, કોઈ પરફ્યુમની એલર્જી છે, પોલેન્સની એલર્જી છે, અથવા તો કોઈ ઇન્જેક્શનની એલર્જી, મીન્સ વોટ એવર, કોઈ ફૂડની એલર્જી, કોઈ કોલ્ડ ડ્રિંકની એલર્જી, જેની પણ તમને એલર્જી હોય અને એની સામે રક્ષણ આપવાનું કામ કઈ એન્ટીબોડીનું છે? તો કે IgE. સમજાણું હવે આ બધાનું તમને શું કહેવા માંગે છે કે IgG શું છે? મારી સાથે રિવિઝન કરો કે સૌથી વધુ પ્રમાણમાં શું જોવા મળશે બ્લડની અંદર? IgG. જ્યારે સૌથી પહેલા કોણ આવશે? જ્યારે ઇન્ફેક્શન લાગશે ત્યારે IgM. હવે માથી બાળકની અંદર કયું જશે? તો કે પ્લેસેન્ટા થ્રુ. તો શું આવશે? IgG. પણ સ્તનપાનથી કઈ જશે? તો કે IgA. પછી આપણે વાત કરીએ કે કોઈ એલર્જી લાગી છે ત્યારે શું આવશે? IgE. અને IgD નું વર્ક કેવું છે? વિભિન્ન કાર્યમાં અથવા તો બી સેલ ઉપર જોવા મળે છે. હવે આપણે અહીંયા હું તમને ટિપ્સ આપું. તમારે શું યાદ રાખવાનું છે? ગામડે. શું યાદ રાખવાનું છે? ગામડે. આ શું છે? એની શું ટ્રીક છે? અથવા તો ઇંગ્લિશમાં યાદ રાખવા માંગતા હોય તો GAMD. આ શું છે? એના શોર્ટ ફોર્મ છે જે તમને યાદ રાખવા માટે શું થઈ જશે? ઇઝી. સમજાણું હવે? IgG, A, D, E શું કહેવા માંગે છે? ધેન
હવે એનું રિએક્શન અપાવતી ઇમ્યુનોગ્લોબ્યુલિન પેસિવ ઇમ્યુનાઇઝેશન શું છે? ઇન્જેક્શન રૂપે અપાતી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કઈ કઈ છે? તો કે પેસિવ ઇમ્યુનિટી માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન તૈયાર કરવામાં આવે છે અને શરીરમાં સીધી એન્ટીબોડી આપી દેવામાં આવે છે. તો અહીંયા શું કહેવા માંગે છે? તો કે રેડીમેડ આપણી બોડીની અંદર નથી બનતી, પણ શું કરવામાં આવે છે? આપણને રેડીમેડ જે એન્ટીબોડી આપવામાં આપણે બોડીની અંદર આપણે કરીએ છીએ, તો એને આપણે શું કહેવાનું છે? પેસિવ ઇમ્યુનિટી, પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાનું છે. ઓકે, તો સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે. તો કયા કયા આપે છે? તો કે એનું નામ અને એના ઉપયોગ શું છે? તો કે ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. તો એનું કામ શું છે? તો કે ટીટેનસ તાત્કાલિક રક્ષણ આપવાનું કામ કોનું છે બેટા? ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું. ધેન રેબિસનું કામ શું છે? તો કે કૂતરાના કાટ પછી રેબિસ સામે તાત્કાલિક રક્ષણ આપવાનું કામ કોનું છે? IgN. ધેન હિપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો હિપેટાઇટિસ બી થયેલું છે, તો એના માટે હિપેટાઇટિસ બી વાયરસથી સંભવિત ચેપ સામે. ઓકે, ધેન વેરીસેલા જોસ્ટર. આ ચાર્ટ છે તમારે યાદ રાખવાનો છે કે ટીટીની સામે તો ટીટી આપે છે તો એનું વર્ક શું છે? રેબિસ આપે છે તો એનું વર્ક શું છે? હિપેટાઇટિસ બી આપે તો એનું વર્ક શું છે? વેરીસેલા જોસ્ટર આપે છે તો ચિકનપોક્સ છે એના સામે સંભવિત સંક્રમણ માટે શું આપે છે? વેરીસેલા જોસ્ટર આપે છે. એન્ટી ડીના કેસમાં છે શું આપશે? તો કે IgRH ઇનકમ્પેબિલિટી અટકાવવા માટે આપણે RH નેગેટિવ માતા અને RH પોઝિટિવ જો બાળકના કેસમાં છે આપણે શું આપવાનું છે? એન્ટી ડી, કે જે RH ઇનકમ્પેબિલિટી મીન્સ કે મધરનું બ્લડ ગ્રુપ જે છે એ બાળકના બ્લડ ગ્રુપ છે એની સાથે મેચ ના થતું હોય તો એવા કેસની અંદર આપણે શું આપવામાં આવે છે? એન્ટી ડી. સમજાણું કે શું કહેવા માંગે છે? તો કે જરૂરિયાત મુજબ કે આપણે ઇન્ફેક્શન આનું આપણે પહેલેથી આપી દેવામાં નથી આવતું, કે જે પહેલેથી આપણે આપી દીધેલી છે એવી વેક્સિન નથી કે જેવી રીતે સારવાર મુજબ આપણને કોઈ વ્યક્તિ આવેલું છે, હવે એવું તો નથી કે આને કૂતરું કરડવાનું છે એવું જરૂરી તો નથી, બધા તો કોઈ તોફાની ના હોય ને, તો એ જેને કૂતરું કરડશે અને આપણે જે એને ઇન્જેક્શન આપશું તો એને કેવું ઇમ્યુનાઇઝેશન કે બસ એ પેસિવ, મતલબ કે રોગ થયા પછી આપણે જે ઇમ્યુનાઇઝેશન આપીએ એને શું કહેવાનું છે? પેસિવ ઇમ્યુનાઇઝેશન. આઈ હોપ તમને સમજાતું હશે. હું તમને જે સમજાવવાની ટ્રાય કરું છું એ પેસિવ ઇમ્યુનાઇઝેશન વોઝ એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. એમાં શું કહેવા માંગે છે? તો કે એન્ટીબોડી છે એ કોણ આપે છે? અહીંયા પેસિવ ઇમ્યુનાઇઝેશનની અંદર દેખાય છે બેટા? વેઇટ, ઝૂમ કરી દો. ઓકે, વિઝિબલ છે? ઓકે, તો શું કહેવા માંગે છે? એન્ટીબોડી છે ઇમ્યુનાઇઝેશનમાં ક્યાંથી આવે છે? તો કે બહારથી આપવામાં આવે છે. આપણે વેક્સિન આપીએ છીએ તો શું આવશે? પેસિવ ઇમ્યુનાઇઝેશન. અને એક્ટિવમાં શું આવે? તો કે બેટા શરીર પોતે બનાવે છે, શરીર પોતે એન્ટીબોડી બનાવે છે. તો એને શું કહેવાય? મેં તમને આગળ વાત કરી ને કે જો શરીર પોતે એન્ટીબોડી બનાવે તો એને શું કહેવાનું છે? એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. જ્યારે આપણે બહારથી રેડીમેડ માલ જે છે આપણી બોડીની અંદર એન્ટર કરવામાં આવે તો એને શું કહેવાનું છે? પેસિવ ઇમ્યુનાઇઝેશન. હવે અસર થવાનો સમય, આની અસર છે એ કેવી થશે? તો કે તરત થશે. જ્યારે ધીમો અસર અને અવધિ ટૂંકી લાંબી થવાનો ચાન્સીસ આની અંદર છે. હવે હું તમને સિમ્પલી વાત કરું કે તમને કોઈ દિવસ હેડેક થાય છે તો અથવા તો કોઈ ફીવર આવેલો છે તો તમે PCM ઓરલી લેશો અને તમે IV લેશો તો તમને વધારે ઇફેક્ટિવ કોણ લાગશે? તો કે IV જે છે એ ડાયરેક્ટ બ્લડ વેસલ્સની અંદર આપવામાં આવે છે અને આપણને શું કરવામાં આવે છે? ડાયરેક્ટલી આપણને રિસ્પોન્સ આપશે. જ્યારે આપણે ઓરલી લેશું તો સ્ટમકની અંદર જશે, એનું મેટાબોલિઝમ થાય, એબ્ઝોર્પ્શન થાય અને પછી એ વર્ક કરશે તો ટાઈમ વધારે લેશે. બસ એવી જ રીતે આ પેસિવ છે બહારથી આપવામાં આવે છે એનું વર્ક કેવું છે? તરત. અને આનું વર્ક કેવું છે? તો કે ધીમું છે. તો ઉદાહરણમાં આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે? તો કે રેબિસ IG,
ટીટેનસ આઈજી જે છે એ આની અંદર આવશે. આ બધી વસ્તુ છે આની અંદર આવશે. સોરી, ટાઈપિંગ મિસ્ટેક છે. બીસીજી, ડીપીટી, મિઝલ્સ એ બધું છે એ કેની અંદર આવશે? આની અંદર આવશે. તો આની અંદર કેમ ડીપીટી, મિઝલ્સ નહીં લોકો, પણ એ જે છે એ એ વેક્સિન છે એ તો બધાને આપવાની કમ્પલસરી જ છે. જ્યારે આ રેબિસને ટ્રીટમેન્ટ મુજબ આપણે કે કોઈ પણ રોગ થયો છે પછી આપણે જે ઇમ્યુનાઇઝેશન કરીએ એને શું કહેવાનું છે? પેસિવ ઇમ્યુનાઇઝેશન. હવે શું છે એના ગોલ્ડન લાઇન્સ જોઈ લઈ. ચલો પછી આપણે એના એમસીક્યુ પણ સોલ્વ કરશું બેટા, કે તમને આઈડિયા આવે કે આ લેક્ચર આપણે જે લીધેલો છે એ આપણા માટે ઇફેક્ટિવ છે કે નહીં. ઓકે, તેના ગોલ્ડન લાઇન્સ જોઈએ તો આઈજીજી શું કીધું બેટા? સૌથી વધુ પ્રમાણમાં હાજર હોય. આઈજીએ સ્તનપાનમાં. ચલો મને બોલો જલ્દી કે આઈજીજી છે તો એ પ્લેસેન્ટા થ્રુ બાળકની અંદર જશે. ઓકે, આઈજીઈ છે તો કે એલર્જી માટે જવાબદાર હોય છે. રેબિસ આઈજી છે એ કેના કયું ઇમ્યુનાઇઝેશન છે? તો કે પેસિવ ઇમ્યુનિટી. જ્યારે આ પેસિવ ઇમ્યુનિટી છે કેવું છે? તો કે તાત્કાલિક પરંતુ ટૂંકા ગાળાનું રક્ષણ છે. કોનું છે? પેસિવ ઇમ્યુનિટીનું. હવે એન્ટીબોડીના પ્રકારો આપણે જોઈએ તો એન્ટીબોડીના પ્રકારો છે ટાઈપ્સ ઓફ એન્ટીબોડી અથવા તો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના પ્રકારો શું છે? તો કે બી લિમ્ફોસાઇટ દ્વારા ઉત્પાદિત હોય છે. આપણે વાત કરી હતી કે બી લિમ્ફોસાઇટ ગ્લોબ્યુલિન સાથે જોડાશે એને શું કહેવાનું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. કેટલા પ્રકારો હોય છે? આઈજીજી, આઈજીએમ, આઈજીઈ અને ડી આપણે વાત કરી. તો આઈજી હવે આપણે એક એકને લઈને જોવાના છે કે આપણે એક એકને આપણે ડીપમાં જોઈએ તો શું કહેવા માંગે છે કે કેટલા પર્સન્ટેજ શરીરની અંદર પ્રેઝન્ટ હોય છે એ આપણે આગળ વાત કરીએ. તો આઈજીજી છે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં એટલે કે 75 થી 80% શું હોય છે? હાજર હોય છે. સૌથી વધુ પ્રમાણમાં કયું એન્ટીબોડી હાજર હોય? તો કે આઈજીજી. કેટલા પર્સન્ટેજ? તો કે 75 થી 80% છે એ હાજર હોય છે. હવે આવ્યું ને તો પ્લેસેન્ટામાંથી પસાર થતું એકમાત્ર એન્ટીબોડી હોય તો એ કયું છે? આઈજીજી. તમારે યાદ રાખવાનું છે, અહીંયા કન્ફ્યુઝન નથી થવાનું કે પ્લેસેન્ટામાંથી પાસ થશે તો કયું થશે? તો કે આઈજીજી. કેમ કે એનું કદ કેવું છે? નાનું છે, એટલે ઇઝીલી પ્લેસેન્ટામાંથી છે એ જતું રહેશે. પછી લાંબા ગાળાનું રોગ પ્રતિકારકતા માટે શું આપશે? આપણને એન્ટીબોડી આપશે. એને શું કહેવાનું છે? આઈજીજી. કે કેવું કેટલા ટાઈમ માટે આપશે? તો કે લાંબા સમય માટે આપણને ઇમ્યુનિટી આપવાનું કામ છે. દેન રોગના પુનર્ગમન મતલબ કે રિપીટ તમને રોગ છે એ થતો હોય, રોગના પુનર્ગમન સામે છે બચાવવાનું કામ કોનું છે? આઈજીજી. લાઈક ઉદાહરણમાં છે હિપેટાઇટિસ બી આઈજી, રેબિસ આઈજી, એની સામે બચાવવાનું કામ કોનું છે? આઈજીજીનું. સમજાણું? હવે આઈજીજીની અંદર શું કહેવા માંગે છે? મેં તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક તો કહી દીધા કે આઈજીજી છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે, 75 થી 80% જોવા મળશે. અને મધરના પ્લેસેન્ટાથી બાળકની અંદર કયું જશે એન્ટીબોડી? આઈજીજી. એનું કામ કેવું છે? તો કે રોગ સામે લાંબા ગાળા માટે રક્ષણ આપવાનું કામ આઈજીજીનું છે. હવે આઈજી એ ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તો કે શ્વસન, પાચન, યુરિનરી માર્ગમાં મુખ્ય રક્ષણ આપે છે. આપણે વાત કરીએ ને કે જ્યાં ફ્લુઇડ હશે, જ્યાં પાણી પ્રેઝન્ટ હશે, લોહી પ્રેઝન્ટ હશે, ત્યાં શું જોવા મળશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ શ્વસનમાં, પાચનમાં, યુરિનરી માર્ગમાં, સલાઈવામાં, આંસુમાં એ ક્યાં શું જોવા મળશે? આઈજી એ. અહીંયા આવ્યું ને લાળ, આંસુ, નાક, શ્લેષ્મા, સ્તનપાનમાં જોવા મળશે. આવ્યું? સ્તનપાનમાં કઈ એન્ટીબોડી જોવા મળશે? આઈજી એ. જ્યારે પ્લેસેન્ટામાંથી આઈજીજી. સ્તનપાનના કોલોસ્ટ્રોમની અંદરથી બાળકને રેડીમેડ જે એન્ટીબોડી મળે છે કયું છે? તો કે આઈજી એ. તેમ નવા જન્મેલા શિશુને આંશિક રક્ષણ આપવાનું કામ કોનું છે? તો કે આઈજીએ નું. ઓકે, ધેન સ્થાન ક્યાં હોય છે? તો કે છાતીનું દૂધ મતલબ સ્તનપાનમાં, શ્વાસ નળીમાં અને આંતરડામાં જે છે એ આપણને આઈજીએ મોસ્ટલી જોવા મળે છે. આઈજીએમ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમની અંદર શું કહેવા માંગે છે? તો કે ચેપની શરૂઆતમાં બનાવાય છે, પણ સૌથી એનું કદ કેવું છે? મોટું કદ છે.
કદ કેવું છે બેટા? એનું સૌથી મોટું કદ છે. પછી તાત્કાલિક પ્રતિક્રિયા માટે જવાબદાર છે અને ડિટેક્શન ટેસ્ટ માટે ઉપયોગી. એમાં શું આવશે તો કે ડેન્ગ્યુ આઈજીએમ ટેસ્ટમાં, ડેન્ગ્યુની અંદર આપણે એક આઈજીએમ ટેસ્ટ કરીએ છીએ, એના ડિટેક્શન ટેસ્ટ માટે શું ઉપયોગી છે તો કે આઈજીએમ જે છે એ ઉપયોગી છે. તો ચેપની શરૂઆતમાં જે કયું એન્ટીબોડી બને છે? સૌથી પહેલું એન્ટીબોડી કયું બને છે બેટા? આઈજીએમ. ઓકે, અને એનું કદ કેવું છે? મોટું છે. ઓકે, ધેન આઈજીઈ. આઈજીઈની અંદર શું કહેવા માંગે છે તો એલર્જીક પ્રતિક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ કોનો છે? આઈજીઈનો. અને પરજીવી સામે રક્ષણ આપવાનું કામ છે, એટલે કે પોલેન્સ છે, ડસ્ટ છે, પરફ્યુમ, તમને કોઈ પણ જાતની એલર્જી છે એની સામે રક્ષણ આપવાનું કામ કોનું છે? આઈજીઈ. તેન અસ્થમા, ડસ્ટ એલર્જી વગેરેમાં જો વધારો જોવા મળે છે. તેન શું છે? રેઝ્ડ ઇન એલર્જી અને એનાફાઇલેક્સિસ. એટલે આમાં આ બંનેની અંદર શું કહેવા માંગે છે કે જ્યારે તમને એલર્જી લાગેલી હશે અથવા તો કોઈ પણ અસ્થમા તમારી અંદર જતું રહ્યું હશે, એનાફાઇલેક્સિસ હશે, ત્યારે છે આઈજીઈનું લેવલ છે કેટલું જોવા મળશે? પીક લેવલ, મતલબ કે વધારે જોવા મળશે બોડીની અંદર. ઓકે, ધેન આઈજીડી. તો આઈજીડીની અંદર શું કે એ કેવું છે તો કે સૌથી ઓછી સંખ્યામાં શું પ્રેઝન્ટ હોય તો કે આઈજીડી અને બી લિમ્ફોસાઇટની સપાટી ઉપર જોવા મળે છે. ક્યાં જોવા મળે? બી લિમ્ફોસાઇટની સપાટી ઉપર છે એ જોવા મળે. પણ શું કીધું? ચોક્કસ કાર્ય હજુ સંશોધન હેઠળ છે, એટલે એનું ચોક્કસ કાર્ય છે કેવું છે બેટા? અનનોન છે. આ છે તમે યાદ ના રાખો તો ચાલશે, પણ આઈજીજી, આઈજીએ, આઈજીએમ અને આઈજીઈ શું છે એના ડિફરન્સ છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો મારી સાથે ફાસ્ટ રિવિઝન કરો. તો શું કહેવા માંગે છે તો કે આઈજીજી છે એનું કદ આઈજીજી છે સૌથી વધુ પ્રમાણમાં હશે, 75 થી 80% હશે. અને ક્યાં પ્રેઝન્ટ હશે તો કે માતાના જે છે પ્લેસેન્ટામાંથી બેબીની અંદર છે એ જઈ શકશે. ઓકે, લાંબા ગાળા માટે આપણને રક્ષણ આપવાનું કામ કરે છે. પછી આઈજીએ છે ક્યાં પ્રેઝન્ટ હશે તો કે સલાઈવાની અંદર, લોહીમાં પ્રેઝન્ટ હશે. માતાના સ્તનપાનમાંથી જે એન્ટીબોડી મળે છે એને શું કહેવાનું છે? આઈજીએ. ધેન આઈજીએમ છે સૌથી પહેલું એન્ટીબોડી કયું બને છે? આઈજીએમ. એનું કદ કેવું છે? મોટું છે. ધેન આઈજીઈ, ઈ મીન્સ એલર્જી. તો એલર્જીમાં સૌથી વધુ પ્રમાણમાં એન્ટીબોડી કયું જોવા મળશે? આઈજીઈ. અને આઈજીડી છે એનું કાર્ય કેવું છે તો કે બેટા અનનોન છે. સમજાણો હવે આઈજીજી ને આઈજીએ ને શું છે બધું? ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના ટાઈપ શું છે? ઓકે, ધેન આઈજીજી છે સૌથી વધુ પ્રમાણમાં પ્લેસેન્ટામાંથી પાસ થાય છે. વન ઓફ ધ આ એક એન્ટીબોડી છે કે જે પ્લેસેન્ટામાંથી પાસ થાય છે. ધેન આઈજીએ છે એ સ્તનપાનમાં, શ્વાસ નળીમાં અને લાળમાં જોવા મળે છે. આઈજીએમ છે ઇન્ફેક્શનના શરૂઆતમાં સૌથી પહેલા બને છે. આઈજીઈ છે તો એલર્જી અને વોર્મ્સ માટે જવાબદાર છે. જ્યારે આઈજીડી છે ક્યાં પ્રેઝન્ટ હોય છે તો કે બી લિમ્ફોસાઇટની સપાટી ઉપર. સમજાણો બેટા કે શું છે ઇમ્યુનિટી, ઇમ્યુન રિસ્પોન્સ શું છે, એન્ટીજન, એન્ટીબોડી શું છે, પેસિવ ઇમ્યુનાઇઝેશન શું છે, એક્ટિવ ઇમ્યુનાઇઝેશન શું છે, પછી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એના ટાઈપ્સ કયા કયા છે, એનું વર્ક શું છે, એનું ક્યાં પ્રેઝન્ટ હોય છે, સૌથી પહેલાં કોણ વર્ક કરે છે, કોણ લાંબા સમય સુધી વર્ક કરે છે. આવા ઘણા બધા લાખો ક્વેશ્ચન જે છે એ આની અંદરથી બની શકે છે. તો તમારે જે વસ્તુ યાદ રાખવાની છે ઇમ્પોર્ટન્ટ મેં તમને ઇન્ડિકેટ કરીને બતાવેલું છે. ઓકે, તો હવે આપણે એના એક વખત MCQ કરી લઈએ. નાની એવી ઝીણી એવી ટેસ્ટ લઈ લે જેના લીધે તમારા માઇન્ડનું રિવિઝન થઈ જાય. ચલો, તો સૌથી વધુ પ્રમાણમાં કયું એન્ટીબોડી જોવા મળે? ચલો મને ફાસ્ટ આન્સર આપો કે સૌથી વધુ પ્રમાણમાં કયું એન્ટીબોડી જોવા મળશે? આઈજીએ તો કે નહીં, તો કે આઈજીએમ નહીં, આઈજીઈ તો કે નહીં. બસ જો અહીંયા આ જ જોવાનું છે. અમુક સ્ટુડન્ટ કેવું કરશે કે જલ્દી વાંચીને આઈજીએમ કરી દેશે. અહીંયા શું પૂછ્યું છે? સૌથી વધુ પ્રમાણમાં. સૌથી પહેલા નથી પૂછ્યું.
જો અહીંયા સૌથી વધુ પ્રમાણને બદલે સૌથી પહેલા પૂછી લીધું હોત તો તમારો આન્સર શું હોત બેટા IgM, પણ અહીંયા શું પૂછ્યું છે સૌથી વધુ પ્રમાણમાં, તો શું આવશે IgG. તમારો રાઈટ આન્સર શું છે બી. બસ આવી જ રીતે આખો ક્વેશ્ચન શું કહેવા માંગે છે ને તમારે એક વખત સમજવાનું, અને એના રિલેટેડ જે MCQ છે એ પણ કઈ રીતે આવેલા છે ને કયા રિલેટેડ છે તમારે એ વસ્તુ જોવાની છે. ઓકે, દેન શું છે તો કે કયું એન્ટીબોડી એલર્જી માટે જવાબદાર છે. એલર્જી માટે કયું એન્ટીબોડી જવાબદાર છે? એ મીન્સ ઈ મીન્સ IgE. IgE નું વર્ક શું છે તો કે એલર્જીની સામે રક્ષણ આપવાનું કામ કયા એન્ટીબોડીનું છે તો કે IgE. IgG નું વર્ક નથી, એનું કામ તો શું છે તો કે આપણે મધરમાંથી પ્લેસેન્ટામાં જશે, સોરી પ્લેસેન્ટા છે એની અંદર બાળકની અંદર જશે, IgM થી પહેલા આવી જશે, IgA છે તો લાળમાં, તો IgE નું વર્ક શું છે એલર્જીમાં વર્ક કરવાનું કામ છે. તેમ કે IgA મુખ્યત્વે કયા પ્રવાહીમાં જોવા મળે છે? ચલો, મુખ્યત્વે જો આ પ્રાયોરિટી બેઝ છે તમને ક્વેશ્ચન પૂછી શકે. હવે આપણા તમારા જેવા ગોખીને ગયા હોય કે ચલો મેડમે તો કીધું છે પાણી માટે, પછી એમાં કયું પાણી આવશે? ગમે એ પાણી આવી શકે, લોહી આવે, શું કહેવાય ફ્લુઇડ આવે એટલે આપણે IgA કરી દેવાનું. પણ ક્યારેક એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ જાય ત્યારે સ્ટુડન્ટ છે એ ગભરાઈ જાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે આનો આન્સર શું છે તો કે લોહી ફ્લુઇડ છે, પેશાબે ફ્લુઇડ છે, આઈ ફ્લુઇડ છે અને હાડકું. ચલો આ એક ક્વેશ્ચન જતો રહે. તો આ ત્રણમાંથી કોણ હોય તો પ્રાયોરિટી બેઝડ છે, તમને આન્સર પૂછી શકે. જો તમે છે વ્યવસ્થિત થિયરી પડેલી હશે તો તમારા માટે કેવું થઈ જશે? ઇઝી થઈ જશે. તો સૌથી વધુ આપણે વાત કરીએ તો લોહીમાં નહીં, પેશાબમાં નહીં, પણ ક્યાં જોવા મળશે? લાળ, આંસુ અને સ્તનપાનની અંદર છે આપણને IgA છે મુખ્યત્વે જોવા મળશે. ઓકે, એક્ઝામની અંદર એક MCQ નો એક માર્ક લેવો છે એ જરૂરી છે, કેમ કે તમારે એમ જ માનીને ચાલવાનું છે કે મારી બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એ મારો જ કોમ્પિટિટર છે. જો એને મારા કરતાં 1 માર્ક વધુ આવી જશે તો એનું સિલેક્શન થઈ જશે અને 1 માર્ક માટે પણ આપણે રહેવાનું નથી. દેન IgM છે એ કઈ સ્થિતિમાં સૌથી પહેલા દેખાય છે? ચલો, IgM છે ક્યારે જોવા મળે? કે રોગની પુનરાવર્તિત સમયે, કે રોગનું પુનર્ગમન થાય છે ત્યારે? નહીં, ત્યારે તો IgG જોવા મળે છે. ઓકે, તેમ ફૂલની એલર્જી સમયે? નહીં, ત્યારે તો IgE જોવા મળે છે. તેમ ડાયાબિટીસ વખતે અહીંયા તો કોઈ જોવા જ ન મળે. તો અહીંયા આનો રાઈટ આન્સર શું આવશે કે રોગની શરૂઆતમાં. તમારે એ જ વસ્તુ યાદ રાખવાની છે કે IgM છે ને એ શું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિનનો વડીલ છે. તો વડીલનું કામ શું હોય? સૌની પહેલાં આગળ આવીને નથી થાય છે, નથી થતું તો પણ એ આગળ આવીને શું થઈ જશે? ત્યાં પ્રેઝન્ટ થઈ જશે. ઓકે, તો તમારો IgM એમ મીન્સ મોટો. ઓકે, સમજાણું? સૌથી મોટો કોણ છે તો કે IgM, અને IgM છે કોણ ક્યારે આવી જશે તો કે રોગની શરૂઆતમાં જ છે આવી જશે. તેમ કયું એન્ટીબોડી પ્લેસેન્ટામાંથી પસાર થાય છે અને બાળકને રક્ષણ આપે છે તો કે IgA? નહીં, ક્યારે આવશે? સ્તનપાનમાં IgM આવશે, IgE આવશે, ધેન IgM છે. IgM ત્યારે નહીં આવે. IgM તો ક્યારે આવશે તો કે રોગની શરૂઆતમાં IgM આવશે. ધેન IgE ક્યારે આવશે બેટા? એલર્જી હશે ત્યારે આવશે. તો IgG એન્ટીબોડી જે છે એ ક્યારે આવશે તો કે પ્લેસેન્ટામાંથી બાળકની અંદર જે પસાર થાય છે અને રક્ષણ આપવાનું કામ કોનું છે? IgG નું. ઓકે, ધેન કઈ એન્ટીબોડી પ્રાથમિક રોગ પ્રતિક્રિયામાં સૌથી પહેલા બને છે? ચલો, પ્રાથમિક રોગ પ્રતિક્રિયામાં. ચલો હવે તમારે આનો આન્સર આપી દેવો પડે. તમને આવી રીતે ઊંધો કરીને પણ ક્વેશ્ચન પૂછી શકે. તો આપણે વાત કરી કે પ્રાથમિક રોગ પ્રતિક્રિયામાં પહેલા આપણે સૌથી પહેલા કયો એન્ટીબોડી બને બેટા? IgM. અહીંયા સ્ટુડન્ટ મૂંઝાઈ જાય કે આવું તો કોઈ દિવસ કંઈ ભેડું જ નથી. આપણે તો એવું જ ભણેલું છે કે સૌથી પહેલા કોણ આવે તો કે IgM. તો તમને આવી રીતે પણ કન્ફ્યુઝ માટે પૂછી શકે કે પ્રાથમિક રોગ પ્રતિક્રિયા. તો પ્રાથમિક રોગ પ્રતિક્રિયામાં શું કરવાનું તો કે
પહેલાં આપણે વર્ક થશે તો પહેલાં સ્ટાર્ટિંગની અંદર કોણ પ્રેઝન્ટ હોય? એન્ટીબોડી IgM. તમારે થોડુંક દિમાગ લગાવવાનું છે, દિમાગને ગરીબ નથી બનાવવાનો. તો આનો આન્સર શું આવશે? IgM. ઓકે, IgA નહીં આવે, IgG નહીં આવે, IgE નહીં આવે, તો રાઈટ આન્સર શું આવશે બેટા આપણો? IgM કે પ્રાથમિક રોગ પ્રતિક્રિયા. હવે આપણે વાત કરીએ કે દ્વિતીય રોગ પ્રતિક્રિયામાં કોણ આવે? તો શાંતિથી IgG કે હું મારી રીતે શાંતિથી આવીશ, પણ સૌથી પહેલાં મોટો વડીલ કોણ છે? પ્રાથમિક રોગ પ્રતિક્રિયા કોણ આપશે? તો કે IgM. ઓકે, જો MCQ અહીંયા તમે સોલ્વ કરેલા હશે ને બેટા તો એક્ઝામની અંદર તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. તમારો આન્સર દેવો કેવો થઈ જશે? એક્ઝામની અંદર આવા બેઝિક ક્વેશ્ચનો જ હોય અને થોડુંક જ માઇન્ડ લગાવવાનું હોય છે, પણ તે આપણે શું કરી દઈએ છીએ? ભૂલ કરી દઈએ છીએ. ઓકે, દેન દ્વિતીય રોગ પ્રતિકારકતા કેમ ઝડપી હોય છે? ચલો, દ્વિતીય રોગ પ્રતિક્રિયા કેમ ઝડપી હોય છે? તો કે વધુ IgM છે, એની અંદર તો IgM જ પ્રેઝન્ટ ના હોય. શું પ્રેઝન્ટ હોય ત્યાં? IgG. ઓકે, દેન T સેલ્સ નથી તો એને T સેલ્સની જરૂર જ નથી ત્યાં. અને મેમોરી કોષો હાજર હોય છે. મેમોરી કોષો હાજર મીન્સ કે બી લિમ્ફોસાઇટ હાજર હોય જે શું બનાવશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ બનાવશે. કેવી રીતે બનાવશે? બી લિમ્ફોસાઇટ ગ્લોબ્યુલિન સાથે બાઇન્ડ થઈ અને શું બનાવશે? 5 જાતના એન્ટીબોડી બનાવશે. તો આપણી બોડીને શું આપી શકે? રક્ષણ આપી શકે. જેના લીધે એનું વર્ક કેવું હશે બેટા? ફાસ્ટ, ઝડપી હશે. એન્ટીજન નબળો હોય છે તો આવો તો કોઈ આન્સર જ ન આવે. તો રાઈટ આન્સર શું છે આપણો? સી, કે મેમોરી કોષો હાજર હોય છે જેના લીધે દ્વિતીય રોગ પ્રતિક્રિયા છે કેવી હોય બેટા? ઝડપી હોય છે. ઓકે, ધેન બુસ્ટર ડોઝ આપવાથી કઈ પ્રકારની રોગ પ્રતિક્રિયા થાય છે? આન્સર આપો મને. કે બુસ્ટર ડોઝ આપવાથી કઈ રોગ પ્રતિક્રિયા થાય? તો કે બુસ્ટર ડોઝ આપવાથી પ્રાથમિક થાય નહીં. આપણે વાત કરી કે આપણને કોવિડનું આપણે જે આપેલું છે વેક્સિન આપેલી છે તો એને શું કહેવાનું છે? પ્રાથમિક. અને જે બુસ્ટર ડોઝ મીન્સ કે સેકન્ડ ડોઝ આપવામાં આવે તો એને કઈ પ્રતિક્રિયા કહેશું? કઈ ઇમ્યુનિટી કહેશું? તો કે દ્વિતીય, સેકન્ડરી. તો રાઈટ આન્સર શું આવશે? બી. ઓકે, ધેન IgG સૌથી વધુ ક્યારે બને છે? ચલો, IgG સૌથી વધુ ક્યારે બને? આન્સર આપો. પ્રથમ એક્સપોઝરમાં નહીં. પ્રથમ એક્સપોઝરમાં તો કોણ બને? સૌથી પહેલા દોડીને કોણ આવી જશે? IgM આવી જશે. દરેક એક્સપોઝરમાં અને ફક્ત એલર્જીમાં નહીં. અહીંયા કોણ આવશે? તો કે IgE. અને બીજા એક્સપોઝરની અંદર છે શું જોવા મળશે આપણને? IgG જોવા મળશે. ઓકે, તો આનો રાઈટ આન્સર શું આવશે? બીજા એક્સપોઝરમાં. ઓકે, ધેન એન્ટીબોડી છે એ કયા કોષમાંથી બનાવાય છે? હવે તો તમને મેં એક આખું બનાવી દીધું છે કે ક્યાંથી. બસ આ જ MCQ માટે મેં છે ને તમને આગળ જે છે બી લિમ્ફોસાઇટ છે એ ક્યાંથી બને છે ને એના માટે જ મેં તમને છે એ બધું સમજાવ્યું કે સેલ્યુલર ઇમ્યુનિટી શું છે અને હ્યુમરસ ઇમ્યુનિટી શું છે અને બી લિમ્ફોસાઇટ છે ક્યાંથી આવ્યા. બસ એ જ સમજાવવા માટે મેં તમને આગળ બધું સમજાવ્યું હતું. હવે તમારો આન્સર છે ફાસ્ટ મળવો જોઈએ કે એન્ટીબોડી કયા કોષમાંથી બને છે? ટી કોષમાંથી. ટી કોષમાંથી બને? ટી લિમ્ફોસાઇટમાંથી? તો કે નહીં. રેડ બ્લડ સેલમાંથી બને? તો રેડ બ્લડ સેલનો તો આમાં કોઈ રોલ જ નથી. રેડ બ્લડ સેલ તો બને જ નહીં, કેમ કે રેડ બ્લડ સેલનું તો કોઈ વર્ક નથી. રોગ પ્રતિક્રિયા માટે, ઇમ્યુનિટી માટે કોઈ વર્ક જ નથી. તો આનો આન્સર શું છે? નહીં આવે. ધેન પ્લેટલેટનું આમાં કંઈ વર્ક નથી, તો બ્લીડિંગ રિલેટેડ છે, બ્લડ ક્લોટ રિલેટેડ છે. તો બસ આવી જ રીતે આપણે થોડું માઇન્ડ લગાવવાનું છે કે ટી કોષ ના આવે, રેડ બ્લડ ના આવે. ટી કોષ ક્યારે આવે? પ્રાથમિકની અંદર જ્યારે સેલ્યુલર ઇમ્યુનિટી હોય તો ટી કોષ આવે. તેને રેડ બ્લડ સેલ તો ન આવે. પ્લેટલેટ ના આવે. તો રાઈટ આન્સર શું આવશે? બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ છે એ કોની સાથે બાઇન્ડ થશે? ગ્લોબ્યુલિન સાથે બાઇન્ડ થશે. ગ્લોબ્યુલિન પ્રોટીન સાથે બાઇન્ડ થશે અને શું બનાવશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવશે. તો રાઈટ આન્સર શું આવશે બેટા? સી. બસ આવી જ રીતે આપણું માઇન્ડ લગાડવાનું છે. એક્ઝામની અંદર માઇન્ડ લગાડીને જ બધા MCQ ભરવાના છે. તો નીચેના પૈકી કયો એન્ટીજન છે?
IgA IgG નહીં, એ તો આપણું એન્ટીબોડી છે, આપણું રક્ષણ કરે છે. વ્હાઇટ બ્લડ સેલ તો કે નહીં, એ પણ આપણું રક્ષણ કરે છે. WBC હિમોગ્લોબિન નહીં, હિમોગ્લોબિન તો આવે જ નહીં, હિમોગ્લોબિન ન હોય. જો હિમોગ્લોબિન છે એન્ટીજન બની જાય તો આપણે જીવીએ કઈ રીતે? નહીં. તો એનો આન્સર શું આવશે? વાયરસ. વાયરસ છે એ કેવો છે? પરદેશી. પરદેશી જાના નહીં, પણ આ પરદેશીને આપણે જવા દેવો પડશે. પરદેશી છે, હાનિકારક છે. ઓકે, તો આને શું કહેવાનું છે? વન ટાઈપ ઓફ એન્ટીજન. ઓકે, દેન એન્ટીબોડીનું મુખ્ય કાર્ય શું છે? એન્ટીબોડી છે આપણી બોડીની અંદર, એન્ટીબોડી જે બને છે એનું મેઇન કામ શું છે? ઓકે, તો શું છે? ઉર્જા આપવાનું કામ છે ને? એનું કામ નથી ઉર્જા આપવાનું. રક્તમાં ઓક્સિજન વહેંચવાનું કામ છે તો કે નહીં. ચેપજનક પદાર્થ સામે રક્ષણ આપવાનું કામ કોનું છે? ચેપજનક પદાર્થ સામે રક્ષણ આપવાનું કામ કોનું છે બેટા? તો કે એન્ટીબોડીનું. એન્ટીબોડી શું કરશે કે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે બોડીની અંદર તો એની સામે પદાર્થ મતલબ કે શરીર બનાવી, એન્ટીબોડી બનાવી અને બોડીને રક્ષણ આપવાનું કામ છે કોનું છે? એન્ટીબોડીનું મુખ્ય કાર્ય છે. ધેન કે એન્ટીજન કેટલા પ્રકારના હોઈ શકે? એવું સ્પેસિફિક હોય કે ચલો એક જ પ્રકારના એન્ટીજન હોય, એક જ પ્રકારની તમને એક જ આ વસ્તુ છે, લાઈક વાયરસ છે તો એ જ તમારું એન્ટીજન છે? નહીં, એવું ના હોઈ શકે. એના તો ઘણા બધા પ્રકાર છે. માત્ર એક તો આનો આન્સર ના આવે. બે તો કે નહીં, એની કોઈ ગણતરી જ નથી. અસંખ્ય પ્રકારના જીવાણુઓ છે, અસંખ્ય પ્રકારના એલર્જીક સબસ્ટન્સ છે જેના લીધે શું થાય? બોડીની રોગ પ્રતિકારકતા શક્તિને આપણે શું કરવામાં આવે છે? સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. તો અનેક પ્રકારના લાઈક બેક્ટેરિયા, વાયરસ, પરજીવી વગેરે છે એન્ટીજન શું હોય? પ્રેઝન્ટ હોય છે. એન્ટીબોડી જેવા જ હોય એવું થોડું હોય. તો એન્ટીબોડી જેવા હોય તો રક્ષણ આપવા જોઈએ ને. તો આન્સર નહીં આવે. તો રાઈટ આન્સર શું છે આપણો? સી. તેન પેસિવ ઇમ્યુનાઇઝેશન માટે કઈ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે? ચલો, પેસિવ મીન્સ શું થયું બેટા? રેડીમેડ. રેડીમેડ આપણને વેક્સિન છે, મતલબ કે આ કેવી વેક્સિન છે કે જરૂરિયાત મુજબ કે કોઈ વ્યક્તિને આની સારવાર મુજબ આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ રિલેટેડ આપણે જે વેક્સિન આપીએ છીએ એને આપણે શું કહેવાની છે? તો કે પેસિવ ઇમ્યુનાઇઝેશન. તો બીસીજી તો આપણે જન્મતા જ આપણને આપી દઈએ છીએ બીસીજી. ઓકે, એ નહીં આવે. ડીપીટી પણ ઇમ્યુનાઇઝેશનની અંદર છે, હિપેટાઇટિસ બી પણ ઇમ્યુનાઇઝેશનની અંદર છે. જ્યારે રેબિસ છે તમને કૂતરું કરડે અને પછી જે આપવામાં આવે છે તમને વેક્સિન, તો એને શું કહેવામાં આવે છે? તો કે પેસિવ ઇમ્યુનાઇઝેશન, પેસિવ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. તો તમારો રાઈટ આન્સર શું બને છે બેટા? અહીંયા સી. ઓકે, ધેન કે આઈજીજી વિશે સાચું વાક્ય કયું છે? ચલો, આઈજીજી વિશે તો કે માત્ર બાળકમાં જોવા મળે છે એવું થોડું હોય. પાર્શિયાલિટી એ થોડું કરે. તો આનો આન્સર આ નહીં આવે. માણસ બદલી શકે પણ એન્ટીબોડી થોડું બદલી શકે. તાત્કાલિક અસર કરે છે તે શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે કે એલર્જી સામે જવાબદાર? તાત્કાલિક તો કયું આવશે? આઈજીએમ. સૌથી પહેલા કોણ આવશે? આઈજીએમ આવશે. પછી એલર્જી માટે આઈજીઈ. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવે બેટા? સી. તે શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે. કોણ હોય? તો કે આઈજીજી. તમે એક્ઝામની અંદર કન્ફ્યુઝ થઈ શકો બેટા, આઈજીજી શું કહે છે, આઈજીએમ શું કહે છે. ઓકે, તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. તમે થોડીક પ્રેક્ટિસ કરશો, એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત વાંચશો ને તો તમને બસ આ બધું જ યાદ રહી જશે. જ્યારે તમે ખાલી બુક ઓપન કરશો ને તમે ફાસ્ટ રિવિઝન કરશો, રેગ્યુલર તમારે રિવિઝન કરવાનું છે અને એના રિલેટેડ તમારી પાસે જે મટીરિયલ છે એના એમસીક્યુ સોલ્વ કરતા રહેવાના છે, જેના લીધે એક્ઝામની અંદર તમને શું થઈ જાય? બેનિફિટ થઈ જાય છે. ઓકે, હવે હું તમને એક વસ્તુ કહી દઉં કે FHW માટે આપણે રાજકોટની અંદર હાલ માય નર્સિંગ એકેડેમી દ્વારા છે એ આપણને ઓફલાઈન અને ઓનલાઈન ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર FHWની અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની
જે તૈયારી કરે છે, જે સ્ટુડન્ટો એસ્પિરન્ટ્સ છે એના માટે સ્પેશિયલ ફ્રી ડેમો લેક્ચર આપણે રાખવામાં આવેલા છે, જેની અંદર તમે ઓફલાઈન અહીંયા આવી અને પણ તમે લેક્ચર જોઈ શકો છો, અથવા તો તમારો ટાઈમ કન્વિનિયન્ટ ના હોય તો તમે ઓનલાઈન લેક્ચર માય નર્સિંગ એપની અંદર જઈ અને આ લેક્ચર છે એ ફ્રી જોઈ શકો છો, યુટ્યુબમાં પણ જોઈ શકો છો. ઓકે, તો તમને જો આ લેક્ચર સારો લાગે ને ઇફેક્ટિવ લાગે તો તમે તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, તમારા ગ્રુપમાં શેર કરો. ઓકે, થેન્ક યુ.